રાજપારડી પાસે ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી રોડ બની રહ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે। અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। રાજપારડી પાસે અંદાજે 5.275 કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। પ્રોજેક્ટના ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે। કામગીરીમાં સૌપ્રથમ SS1ની પ્રાઇમ કોટ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ પાથરવામાં આવ્યું છે। આ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે, જે ડામરને આપણને મજબૂતી આપે છે અને તેને સરકી જતું અટકાવે છે। ત્યારબાદ ટેક કોટ અને 60 mmનું DBM સ્તર લગાડવામાં આવશે। અંતિમ તબક્કે તેના પર 40 mmનું BC સ્તર પાથરવામાં આવશે। શું આ રોડ ભારે વાહનો સામે ટકી શકશે? તો રાજપારડી રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહે છે। ચોમાસામાં વરસાદને કારણે રોડનો બેઝ વારંવાર ખરાબ થઈ જાય છે, પરંતુ આ ગ્રીન ટેકનોલોજી અને જીઓ ટેક્સટાઇલ મટીરિયલના ઉપયોગથી રોડ વધારાની મજબૂતી મળશે। નિષ્ણાંતોના મતે ટેકનોલોજીથી રોડની આવરદા વધશે અને તે ભારે વાહનોના ભારને સહેલાઈથી ઝીલી શકશે। ગ્રીન ટેકનોલોજીના આ પ્રયોગથી આવનારા સમયમાં રસ્તાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે તેવી આશા છે। શું આ રસ્તો ભારે વાહનો સામે ટકશે ખરા? જુઓ આસિસ્ટન્ટ એન્જિનિયર સિટી RNB સબ ડિવિઝન ભરૂચ શિવપ્રસાદ વસાવાનું શું માહિતી આપી। नमस्कार। हाल जे राजपारडी मुकामे ग्रीन टेक्नोलॉजी सेक्शन पर 5.275 मीटરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલાં SS1થી આપણે પ્રાઇમ કોટ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઇટ કલરનું જે આપણે આઇટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓ ટેક્સટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે કે જે ટાઈપ 2નું મટીરિયલ છે કે જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે એઝ અ ગ્રીન ટેકનોલોજી પર મેઇનલી એઝ અ સેપરેશન મટીરિયલ તરીકે કે જેનાથી આપણું આસફાલ્ટ વર્કને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસફાલ્ટ વર્ક કરીએ તે સ્લીપ ના થઈ જાય એના માટે મેઇનલી એનો યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। વધુમાં એના પછી આપણે એના પર ફરી એક લેયર ટેકોટ છાંટીશું, એના પર DBM 60 mmનું કરીશું અને એના પર ફરી આપણે BC 40 mm કરવાના છીએ। જે રાજપારડી રોડ પર ભારે વાહનો ચાલે છે તો શું એના સામે આ રોડ ટકી શકશે અને કેટલો સમય? હા, જે પ્રમાણે ઉપયોગ આ નવી ટેકનોલોજી આપણે કરી રહ્યા છે, ગ્રીન ટેકનોલોજીથી આપણે વરસાદમાં જે પ્રમાણે જોયું છે જેથી આખી બેઝ ખરાબ હતી એને સ્ટ્રેન્થનિંગ આપી છે, તો તે પ્રમાણે એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે જે મટીરિયલ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ આપણે યુઝ કરી રહ્યા છે તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ વસ્તુનો।